કેમ છો બધા? આજે આપણે એક ફરાળી નાસ્તો બનાવવાના છીએ. તો એના માટે આપણે 1/4 અડધો કપ આપણે મોરૈયો લીધો છે, 1/4 કપ આપણે સાબુદાણા લીધા છે, થોડાક આપણે મગફળી હોય ને એને પહેલાં રોસ્ટ કરી લીધા છે. રોસ્ટ કરી અને પછી એને આવી રીતે મગફળીને છાલ જે ફોતરા ઉડાડીને અધકચરા આવી રીતે ક્રશ કરી લીધા છે. થોડુંક ઘાટું છાશ છે, મરી પાવડર છે, મરચું છે, હજી બીજું આવશે. પણ પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લેશું. એની અંદર આપણે આવી રીતે 1/4 કપ સાબુદાણા અને આપણે અડધો કપ મોરૈયો એને તમે ગ્રાઇન્ડ કરી અને આપણે દરદરો એક ભાખરીનો જો જાડો દરદરો લોટ હોય ને એવો એક પીસી લેવાનો છે. હવે આપણે મિશ્રણ આપણે દળી લીધું છે અને આવી રીતે એક બાઉલમાં કાઢી લેશું. અને જેમ આપણે જેમ મેં પહેલે કીધું કે લાપસીને કેવો ભાખરીનો જે કરકરો જાડો લોટ હોય ને એવો તમારે દળવાનો છે. સાથે આપણે મગફળીનો જે ભૂકો કરેલો હતો એ પણ નાખી દેશું. થોડુંક મરી પાવડર નાખવાનો છે, તીખું લાલ મરચું તમને ભાવતું હોય એટલું તમારે અનુકૂળ હોય એ પ્રમાણે તમારે તીખું લાલ મરચું નાખવાનું છે. હવે એમાં એક કાચું બટેટું આવી રીતે ઝીણું ખમણી લેવાનું છે. તમારે બટેટું ન ખાવું હોય તો તમે બટેટું સ્કીપ કરી શકો છો, પણ આવી રીતે પતલી પતલી સ્લાઈઝ હોય ને તો ફટાફટ ચડી જાય. આવી રીતે એક બટેટું ખમણી લેશું. આપણે બટેટું ખમણી લીધું છે આવી રીતે. હવે એની અંદર કાદરી નાખજો. જાડી આપણે ઘોરું છાશ હોય ને એ છાશ આપણે 1/4 કપથી જરાક વધારે છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે. તો આપણે ફરાળનું મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખી દઈશું. અને અત્યારે પહેલે છાશ સાથે જેટલું મિક્સ થાય એટલું આવી રીતે હલાવી લેવાનું છે. અને આ એક તો હેલ્ધી છે અને ફટાફટ બની જાય છે. એટલે તમારે જ્યારે ફરાળ કરવું હોય ત્યારે તમે આ એક વસ્તુ બનાવી લો તો બધાના ઘરમાં તમે એકદમ મજા આવે એવો નાસ્તો થશે. હવે થોડું થોડું પાણી નાખવાનું છે અને એક આપણે ઉત્તપમ કેવી રીતે બનાવીએ એક ઉત્તપમ જેવો ડો બનાવવાનો છે, એટલે આપણે બેટર બનાવવાનું છે. ખાલી તમને મન થાય અને ફટાફટ બની જાય એવું એક છે. 15-20 મિનિટ જ માં તમારે આ તૈયાર થઈ જાય એવું તમારો ફરાળી નાસ્તો છે. થોડુંક નાખશું, જો થોડુંક જાડું છે, થોડુંક નાખશું પાણી, કારણ કે હજી આપણે મોરૈયો અને સાબુદાણા ફૂલશે એટલે આપણે થોડુંક અત્યારે નાખશું. હવે આને 15 મિનિટ આપણે રેસ્ટ કરવા દઈશું. 15 મિનિટ પછી એકદમ સરસ થઈ જશે. અત્યારે થોડુંક પતલું લાગે છે તમને, પણ તમારે જો તમે પહેલી વખત બનાવતા હોય ને તો તમારે થોડુંક ઓછું પાણી નાખવાનું. 15 મિનિટ રેસ્ટ કર્યા પછી તમને એવું લાગે કે બહુ જાડું થઈ ગયું છે તો તમારે ફરીથી થોડુંક નાખીને બેટરની કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની. અને હવે આપણે આવી રીતે ઢાંકી અને 15 મિનિટ એને રેસ્ટ આપશું. જો 15 મિનિટ સરસ રેસ્ટ આપી દીધું છે અને તમે જોઈ શકો છો એ ગાઢું થઈ ગયું છે. અને આ ટાઈમે જો તમને એવું લાગતું હોય કે વધારે પતલું થઈ ગયું છે તો થોડોક તમે મોરૈયો પણ નાખી શકો, અથવા તમને એવું લાગતું હોય કે થોડુંક જાડું થઈ ગયું છે તો થોડુંક પાણી નાખી શકો. અને હવે એમાં આપણે 1 ચમચી જેવા તલ નાખી દઈશું અને એને પણ હલાવી લઈશું. જો આપણે બેટર ખાસ હું તમને બતાવવા માગું છું કે બહુ અતિ પતલું પણ ન હોવું જોઈએ, અતિ જાડું ન હોવું જોઈએ, આવી રીતે પડતું હોવું જોઈએ. અને હવે આપણે ફરાળી નાસ્તો તૈયાર કરશું. નાસ્તા માટે મેં નોનસ્ટિક પેન લીધી છે. તમે કોઈ પણ વાસણ લઈ શકો, પણ નોનસ્ટિકમાં ફટાફટ થઈ જાય છે. થોડુંક આપણે ઘી આવી રીતે, તમે આ વસ્તુ તેલમાં પણ કરી શકો પણ ઘીમાં એનું સરસ ટેસ્ટ આવે છે, એટલે તમે ઘી યુઝ કરજો. જેવું આપણે ઘી થાય એટલે આપણે સેજ આપણે તલ અહીંયા પણ ઉપર થોડાક આપણે ઘીમાં નાખશું, સરસ ટેસ્ટ આવે અને લુકમાં પણ સરસ લાગે. એટલે ઘી સરસ આમાં ઘી ઉપર સરસ તલ ક્રેકર થઈ જશે. આપણે તલ સરસ થઈ જાય એટલે પછી આ મિશ્રણને એક વખત આવી રીતે હલાવીને પછી નાખવાનું, એમને ન નાખી દેતા. અને આવી રીતે પોર કરી દેવાના છે. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું કરવાનું છે. બહુ જાડું હશે તો ખાવામાં મજા નહીં આવે, બહુ પતલું હશે તો નહીં મજા આવે. એટલે મીડિયમ. અને હવે એને મીડિયમ હીટ ઉપર ખાવા દેશું એક સાઈડથી. અને ફરીથી સાઈડમાં આવી રીતે ઘી લગાડી દેશું. અને આ ફરાળી નાસ્તામાં વારંવાર પલટવાનું નથી. એક વખત નીચેથી થઈ જાય પછી જ બીજી સાઈડ પલટવાનું છે, નહીંતર આપણો નાસ્તો તૂટી જશે. જો એક સાઈડથી થવા માંડે અને પછી જ બીજી સાઈડ ફેરવવાનું. આ નાસ્તાને વારંવાર નહીં પલટવાનું, એક સાઈડ થવા દેવાનું. અને તમે આમ જો ઉપરથી
જરાય ભીનું નથી. હવે આરામથી ઉકળી જશે. નોનસ્ટિકમાં કરો ને તો જો એક સાઈડ આવો થઈ જાય, બીજી સાઈડ કલર પછી જ ફેરવવાનો છે. અને બીજી સાઈડ પણ સરસ આપણે કૂક થવા દઈશું. જો બીજી સાઈડ પણ સરસ થઈ ગયું છે. અને પછી હવે આપણે આવા બધા તૈયાર કરી દઈશું. તો તૈયાર છે આપણો ફરાળી નાસ્તો. આને તમે ચટણી સાથે સર્વ કરી શકો અને એન્જોય કરી શકો. ફટાફટ બની જાય એવો નાસ્તો. એક વખત ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.